સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારું અક્ષરધામ છે, અમારે એનું ધામ છે. આવા સાધુ થકે અમે પૃથ્વી પર પ્રગટ રહીશું ને રહીશું. એ વાત સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં આપણને સૌને સમજાવી કરી અને ગુણાતીતને નિર્દેશ પણ કર્યો. શાસ્ત્રીજી મહારાજે એ વાતની પુષ્ટિ કરી ભગતજી મહારાજ પાસેથી સમજીને, અને એને અક્ષર પુરુષોત્તમ શુદ્ધ ઉપાસના અક્ષરરૂપ થયેલા સાધુમાં ભગવાનનો અખંડ નિવાસ છે. અને એવા સાધુમાં જોડાવાથી, એનો પ્રસંગ કરવાથી આત્માને મોક્ષનો દરવાજો ખુલ્લો થાય છે. નહીં તો મોક્ષ કદી ફોંફો મારે, સંસ્કાર પડે, તમે ધર્મ પાડો, ક્રિયાકાંડ કરો, જાત્રાઓ કરો, નદીએ નવ, તપ કરો, વ્રત કરો, દાન કરો, તો સંસ્કાર પડશે. એવા અનંત જન્મનો સંસ્કાર ભેગા થાય ત્યારે તો સત્પુરુષ મળતા હોય છે. અને ભગવાનની કૃપા થાય ત્યારે સત્પુરુષ ઓળખાય, એના વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થાય, ત્યારે મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. પણ આ વાત શાસ્ત્રીજી મહારાજે સામાન્યમાં સામાન્ય ભણેલો હોય કે અભણ હોય, સૌને એમને એટલી સરળતાથી સહજતાથી સમજાવી, કાનમાં નાખી અને ખબર હતી શાસ્ત્રીમાં આ બધા આજે વાત કરીએ ને તો પાછા કાલે ભૂલી જશે. એટલે એના સનાતન મંદિરો બનાવ્યા. શુદ્ધ ઉપાસના પ્રવર્તાવા માટે ગુણાત્યાન સ્વામીને મહારાજની સાથે રાખી અને ઉપાસ્ય મૂર્તિઓના મંદિર બંધાયા, જે સનાતન છે. આવચંદ્ર દિવાકરો એ મૂર્તિઓ દ્વારા શુદ્ધ ઉપાસનાનો સૌને સમજ આવતી જશે.